વર્ષ 1906માં સ્થપાયેલી અને 18 લાખથી વધુ ગ્રાહકોને 118 વર્ષની અવિરત સેવા આપતી કોસ્મોસ બેંકના નવા ચેરમેન તરીકે ઘનશ્યામ અમીનની નિમણૂક કરવામાં આવી છે. કોસ્મોસ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે અને વિવિધ સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા ઘનશ્યામ અમીનની નિમણૂક કરાઈ છે, જે નવા ચેરમેન સાથે મહેશ શાહ નવા બોર્ડ મેમ્બર તરીકે ચૂંટાયા છે. તેમજ તેમની સાથે વકીલ મુકેશ ચુનીલાલ શાહની બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. ઘનશ્યામ અમીન વ્યવસાય વકીલ અને સક્રિય સહકાર્યકર છે. સહકારી ક્ષેત્રમાં દાયકાઓ સુધી વિસ્તરેલા તેમના અનુભવની સંપત્તિ બેંકને ખરેખર લાભ કરાવશે. અમીન ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલ પણ છે અને આ સાથે તેઓ વિવિધ સહકારી બેંકો અને સહકારી મંડળીઓના ચેરમેન તરીકે સહકારી ક્ષેત્રનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. વાત કરીએ ધ કોસ્મોસ કોઓપરેટિવ બેંકની, તો તે 7 રાજ્યોમાં 170 શાખા ધરાવે છે. આ સાથે બેંક 35,406 કરોડનું બિઝનેસ સેટઅપ, 20,216 કરોડની થાપણો અને એડવાન્સીસ રૂપિયા 15,190 કરોડ ધરાવે છે. બેંકનો ઓપરેટિંગ નફો રૂપિયા 460.77 કરોડ છે, તો ગ્રોસ એનપીએ 3.22% અને ચોખ્ખી એનપીએ 1.54% છે. જ્યારે બેંક તેનો સીઆરઆર 15.51% જાળવી રાખે છે. નાણાકીય વર્ષ 2023-24માં બેંકે એકંદરે 15.16%ની વૃદ્ધિ નોંધાવી છે. કોસ્મોસ કોઓપરેટિવ બેંક ટોટલ હિન્દુસ્તાનમાં 1480 અર્બન કોઓપરેટિવ બેંક છે. એમાં એનું જે કદ છે એની વાત કરું તો ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કોઓપરેટિવ બેંક ઇન ઇન્ડિયા. જેની 7 રાજ્યોમાં બ્રાન્ચો છે. એમાં મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, એમપી છે, આંધ્ર છે, તેલંગાણા છે, કર્ણાટકા છે અને તામિલનાડુ છે. આ બધા જ રાજ્યોમાં કોસ્મોસ કોઓપરેટિવ બેંકની બ્રાન્ચો છે અને કુલ 1480 અર્બન કોઓપરેટિવ બેંક છે. એમાં સેકન્ડ લાર્જેસ્ટ કોઓપરેટિવ બેંક એ કોસ્મોસ કોઓપરેટિવ બેંક છે. સો ફાર પ્રોફિટ ઇઝ કન્સર્ન, આ વર્ષે અમે 400 કરોડનો પ્રોફિટ કર્યો છે. એ પ્રોફિટની દ્રષ્ટિએ પણ 1480 અર્બન કોઓપરેટિવ બેંકમાં સેકન્ડ નંબરનો પ્રોફિટ અમારી બેંકે કરેલો છે. અમારી બેંકની ટોટલ 190 જેટલી બ્રાન્ચો છે અને 2000 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે, 15,000 કરોડનું ધિરાણ છે અને અમારા બેંકનું એનપીએ સિર્ફ 1.5 છે. એટલે કોમ્પિટિટિવલી જે હિન્દુસ્તાનની સારી બેંકો ગણાય એમાં અમારી બેંક આગળ વધી રહી છે.